મારું ઘર ને અહીંયા અમે જો અહીંયા સંડાસ પાછું બનાવે છે હમણાં રહું તો મિત્રો તો આપણે અહીં વાડીમાં આવી ગયા છે ને જો આ અમારી વાડી છે અહીંયા જો મિત્રો તો વરસાદ આવ્યો હતો ને તો ખડ ઉગી ગયું છે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં તો સ્વાગત છે મારા નવા બ્લોગમાં તો અત્યારે જો હું ઘરની અહીંયા બહાર બી આવ્યું છું અત્યારે ને અહીંયા જો અત્યારે અહીંયા આવું લોકેશન છે અત્યારે અમારે અહીંયા ફોટા પડાય એવું મસ્ત છે ભાઈ અમારું લોકેશન અહીંયા જો મેં અહીંયા હાથીઓ નાખી દીધી છે ઘેરે ને અહીંયા મારું ઘર ને અહીંયા અમે જો અહીંયા સંડાસ પાછું બનાવે છે હમણાં રહું તો તમે બધા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો તો હવે આપણે અહીંયા રસ્તામાં જઈએ અમારા અહીંયા કેળામાં અહીંયા જો આઈસી એક નંબર લોકેશન ભાઈ દેખાય છે જો ભાઈ તમે બધા જો તો અહીંથી આ લોકેશન જો અહીંયા પહેલાં તો અમારા અહીંયા રફ રસ્તો આવેલ છે ને અહીં વાદળ જો તમે બધા પહેલાં તો બધા લાઈક કરી દેજો તો તમે બધા જો તો આમ તો જો વરસાદ તો જોઈને ત્યારે છે અહીંયા હવે એક બે દીમાં વરસાદ ભાઈ આવી જ જશે અહીંથી ટાવર દેખાય જ છે અમારે અને અહીંયા અમારે બાવળિયા છે એટલામાં અહીંયા સિંહ રાતે સિંહ ને દીપડા પણ આવી જાય છે તો હાલો મિત્રો આપણે અહીંયા અમારા ઘર પર વાડી આવેલ છે ના જઈએ એક આપણે આગલા બ્લોકમાં તમે જોયું છે તો આપણે કાલે ખેતર ગયા હતા તો આજે હવે અહીંયા અમારા ઘર પર વાડી છે એ તમને બતાવી દઉં હું તો મિત્રો તો આપણે અહીં વાડીમાં આવી ગયા છે ને જો આ અમારી વાડી છે આ અમારી વાડી અહીં ઘર પાસે આવેલ છે જો તમે અહીંયા અમારા ઘર ને અહીંયા આ વૃક્ષ છે અમારા ઘરે વાવેલા આ મેં જ વૃક્ષ વાવેલ છે મિત્રો તો અહીંયા જો મિત્રો તો વરસાદ આવ્યો હતો ને તો ખડ ઉગી ગયું છે હજી પહેલો વરસાદ આવ્યો તો ખડે ઉગી ગયું છે તો મિત્રો તો આપણી વાડી ટીટોડી ઈંડા છે તો હું તમને એ બતાવી દઉં મિત્રો તો આપણી વાડીમાં ખડ ઉગી ગયું છે તો આ ખડનું નામ તમને ખબર હોય ને તો કોમેન્ટમાં તમને કહેજો બધા અમારા ઘર છે ને અહીંયા જો તો ખરા હા વરસાદ આવે હા નજીક આવી જશે અહીંયા લોકેશન ભાઈ અહીંયા અમારા વાડીમાં ટીટોડી ઈંડા છે પણ અહીંયા તો ટીટોડી અહીંયા નજીક જ છે આડીના પાસે જાય ને તો સાસુ મારે છે મિત્રો તો હું તમને બતાવી શક્યો નહીં એટલે મિત્રો તો અત્યારે 6 વાગી ગયા છે તમે બધા જો ને અહીંયા છે આ ટીવી આ અમારું ટીવી છે ને અહીંયા જો આ બ્લાઉઝ ચોટાડેલ છે ને અહીંયા અમારું કબાટ છે ના ગણપત દાદા ને અહીંયા જો આ કાચ છે હાલો મિત્રો તો આપણે જો અહીં ટાંકો ભરાય છે ના ઉભે સડી ગયા છે અહીંથી જો લોકેશન બતાવી દો તમને મિત્રો તો આપણે જો અત્યારે હિસકા ખાવા મળ્યા છે
હવે હું તમને મારા 2 રૂમ બતાવી દઉં. તો જો આ એક પહેલો રૂમ છે, અહીં જો આવો અંદર. હજી આ ઓસરીનો સ્લેબ ભરવાનો બાકી છે. તો હવે હું બીજો રૂમ બતાવી દઉં તમને. તો જો આ મારા 2 રૂમ છે ને આ ઓસરી છે. ને અહીંયા જો અમે આ સંડાસ બાથરૂમ બનાવી નાખ્યા છે. ને અમે સંડાસ બાથરૂમ બનાવી નાખ્યા છે. ને અહીંયા ઓસરીમાં નળિયા નાખેલ છે. સ્લેબ ભરવાનો અમારે બાકી છે, ભરવાનો જ છે. આ મકાનમાં ધોરેલો જ છે જો. ને અહીંયા જો આ સીવવાનું મશીન છે. તો અમારે આવું છે બધું. ને અહીંયા જો અમે અહીંયા ઈંદોરો નાખેલ છે અમારે. અહીંયા હું ઈ શકતો તો અહીંયા ઈ શકવાની ખૂબ મજા આવે છે અમને. મિત્રોને તો તમને આ 2 વૃક્ષનું નામ ખબર હોય ને તો કોમેન્ટમાં જરૂર કહેજો. અમારા ઘેર બધા આવે ને આ વૃક્ષનું નામ જ પૂછે છે. અમને હજી નથી ખબર આ વૃક્ષનું નામ શું છે. તો તમને ખબર હોય તો કોમેન્ટમાં જરૂર કહેજો. ને અહીંયા જો આ સકલા અમારા ફળિયામાં આવી ગયા છે. ને અહીંયા અમારી સાયકલ પડી છે, એ બતાવી દો તમને. જો આ કેદું ને એમનું પડી છે, કોઈ વાપરતું જ નથી. હા તો મિત્રો, તો આપણે હવે ઘરે આવ્યા છે તો આપણો બ્લોગ અહીં એન્ડ કરીએ. તો મળીએ પાછા બીજા બ્લોગમાં. બધાને બાય બાય.